શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવું ફરાળી ઇડલી, સાંભર અને ચટણી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ફરાળી ઇડલી બનાવવા માટે આપણે 1 વાટકી મોરૈયો અને એનાથી 3 ભાગના સાબુદાણા લેવાના છે. મોરૈયો અને સાબુદાણાને 2 થી 3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને આને ધોઈ લઈએ. પછી આમાં પાણી ઉમેરીને આને 5 થી 6 કલાક માટે પલાળીને રાખવાના. તો હવે મોરૈયામાં જે વધારાનું પાણી છે એ હટાવી દેવાનું છે. તો હવે મોરૈયામાંથી પાણી નિતારી લીધું છે. આને વાટવા માટે એક મિક્સર જાર લઈ લેવાનું. હવે જે મિક્સરનું મીડિયમ સાઇઝનું જાર હોય એ લેવાનું અને એમાં પલાળેલો મોરૈયો અને સાબુદાણા ઉમેરી દેવાના. આમાં અડધી વાટકી દહીં ઉમેરવાનું. દહીં થોડું ખાટું હોય એવું લેશો તો આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આમાં 1 મરચું ઉમેરવાનું. લગભગ 2 ચમચી જેટલું કે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આને વાટી લેવાનું છે. વાટેલા ખીરાને એક વાટકામાં કે તપેલીમાં લઈ લેવાનું. તો આ ખીરામાં બીજું પાણી ઉમેરવાની જરૂર નથી પડી. ફક્ત આમાં 2 ચમચી જેટલું પાણી અને દહીં ઉમેરીને જ આને વાટી લીધું છે. હવે ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મીઠાને ખીરાની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. 1 ચમચી તેલ ઉમેરવાનું. હવે આમાં 1 ચમચી ઈનો ઉમેરવાનો છે. ઈનો ના ખાતા હોય તો ખાવાનો સોડા લઈ શકો છો. ઈનોની ઉપર અડધી ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે એને મિક્સ કરીને 2 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આ બબલ્સ બન્યા છે એ ખીરાની સાથે સરસ રીતે સેટ થઈ જશે. હવે ઇડલીનું મોલ્ડ લેવાનું અને એમાં થોડું થોડું તેલ લગાવી દેવાનું છે. આ રીતે તેલ લગાવી દઈએ. પછી જે ઇડલીનું ખીરું આપણે બનાવ્યું છે એને આ મોલ્ડમાં લઈ લેવાનું. બાય ચાન્સ જો તમારાથી ખીરું પાતળું થઈ જાય છે તો તમે મોરૈયાને મિક્સરમાં દળીને પછી એનો પાવડર આમાં ઉમેરી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝની 15 થી 17 ઇડલી બનીને તૈયાર થાય છે. તો જ્યારે પણ આપણે આ પ્રિપરેશન કરીએ ત્યારે સાથે જ ઇડલીને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તો ઇડલીને બાફવા માટે જે પાણી ગરમ થવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય પછી ઇડલીની થાળીયામાં મૂકવાની. હવે ઢાંકણ ઢાંકીને ઇડલીને મીડિયમ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરવાની. ફરાળી સાંભાર બનાવવા માટે આપણે દૂધી અને બટાકા લેવાના છે. તો અહીંયા 200 ગ્રામ દૂધી લીધી છે, જેને આ રીતે છોલીને મોટા ટુકડામાં સમારી લીધી છે. અને આની સાથે જ 2 મીડિયમ સાઇઝના એટલે ગ્રામમાં 150 ગ્રામ બટાકા લીધા છે, જેને છોલીને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમાર્યા છે. દૂધી અને બટાકા કાળા ના પડે એના માટે છોલીને એને આ રીતે પાણીમાં સમારવાના. અને આની સાથે 1 મોટું ટામેટું લીધું છે. તો હવે દૂધી અને બટાકાને એક કુકરમાં લઈ લેવાનું. આની સાથે જે ટામેટું લીધું છે એ આમાં ઉમેરી દઈએ. ટામેટું ફ્રૂટ અને વેજીટેબલ બંને કેટેગરીમાં આવે, પણ જો તમે ઉપવાસમાં ટામેટું નથી ખાતા તો સ્કીપ કરી દેજો. હવે આમાં જ આપણે દૂધી, બટાકા અને ટામેટા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું. તો લગભગ 2 ગ્લાસ જેટલું પાણી આમાં ઉમેર્યું છે. હવે આમાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. આની સાથે જ આપણે લીલું મરચું સમારીને ઉમેરી દઈએ. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આની 4 વિસલ કરવાની છે. હવે ઉપવાસ માટે બહારનો જે સાંભાર મસાલો આવતો હોય એ ના ચાલે, કેમ કે એમાં દાળ, ચોખા, હિંગ એ બધાનો ઉપયોગ થતો હોય છે. તો આપણે ઉપવાસ માટેનો ફરાળી સાંભાર મસાલો પણ ઘરે બનાવીશું. તો એક ફ્રાય પેનને ગરમ થવા માટે મૂકવાની. આમાં 2 નાની ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરવાના. 10 થી 12 મીઠા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચા, 1 નાનો તમાલપત્રનો ટુકડો, 8 થી 10 કાળા મરી, 4 થી 5 લવિંગ અને 1 ચમચી જીરું ઉમેરવાનું છે. આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર શેકવાની. વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું અને આને ધીમા ગેસ ઉપર શેકવાનું, જેથી આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવશે. સાથે જ આનો કલર પણ સરસ આવશે. હવે આ બધા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે. તમને આ બધા મસાલાનો કલર બદલાયેલો લાગશે. સાથે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે. તો ગેસ બંધ કરી દઈશું અને મસાલાને આપણે આ જ ફ્રાય પેનમાં ઠંડા થવા દેવાના છે. 4 વિસલ પછી દૂધી, બટાકા અને ટામેટા બધું સરસ રીતે બફાઈ ગયું છે. આને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું અને પછી એક વાસણમાં લઈ લેવાનું છે. અને પછી આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું.
સાંભારને મીડિયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દેવાનો. આ સમયે જ આમાં મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલો ગોળનો ભૂકો, ગોળના બદલે ખાંડ પણ ઉમેરી શકો છો, અને જો તમારે ગળપણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો. થોડું મીઠું ઉમેરી દઈશું. આપણે દૂધી, બટાકા એ બધું બાફવા મૂક્યું ત્યારે તો મીઠું ઉમેર્યું હતું, પણ બીજું જે આપણે પાણી ઉમેર્યું છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે બીજું મીઠું ઉમેર્યું છે. હવે આ ઉકળે ત્યાં સુધીમાં આપણે સાંભાર મસાલા માટે જે મસાલો શેકીને રાખ્યો છે એનો પાવડર બનાવી દેવાનો છે. જે સાંભાર મસાલો બનાવ્યો છે એ 1/2 ચમચી જેટલો આમાં ઉમેરવાનો, અને બાકીનો મસાલો તમે કોઈ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આમાં કોઈ દાળનો ઉપયોગ ના થયો હોય એટલે આ સાંભારને બનવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. તો આ બધા મસાલા ઉમેરીને આને 5 મિનિટ માટે ઉકાળવાનો. તો હવે આ સાંભાર સરસ રીતે ઉકળી ગયો છે. આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આના માટે વઘાર તૈયાર કરવાનો છે. તો વઘાર કરવા માટે 1 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1/2 ચમચી જીરું ઉમેરવાનું. જીરું તતળી જાય એટલે ગેસ ધીમો કરી દઈશું અને આમાં 1 સૂકું લાલ મરચું ઉમેરી દઈએ. તૈયાર કરેલા વઘારને આપણે સાંભારમાં ઉમેરી દેવાનો. આમાં થોડો લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરી દેવાની. તો આ આપણો ફરાળી સાંભાર બની ગયો છે. હવે જેમાં સાંભાર મસાલો વાટીને તૈયાર કર્યો એ જ મિક્સર જાર ફરીથી ઉપયોગમાં લીધું છે. એમાં 8 થી 10 મીઠા લીમડાના પાન, 3 ચમચી સમારેલું ટોપરું જેને છોલીને સમારવાનું છે, 2 ચમચી શેકેલા સિંગદાણા જેને પણ છોલીને ઉપયોગમાં લેવાના, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલી ખાંડ અને 1 મરચાને સમારીને આમાં ઉમેરવાનું. પહેલા આને અધકચરું વાટી લઈશું. હવે આને એકવાર મિક્સ કરી લેવાનું. આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને ચટણીની જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે આને વાટી લેવાની. તો અત્યારે આ રીતની મીડિયમ થીક કન્સિસ્ટન્સી વાળી ચટણી બનાવીને તૈયાર કરી દીધી છે. 10 થી 12 મિનિટ પછી ઢાંકણ હટાવી દેવાનું અને ગેસ બંધ કરીને ઇડલીને 5 મિનિટ માટે સીજવા દેવાની છે. હવે આ ઇડલીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેના વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાંથી તમને બીજી ફરાળી રેસીપી જોવા મળી જશે. સાંભારને આની સાથે સર્વ કરી દઈશું. અને જ્યારે તમે આ સાંભાર બનાવીને સર્વ કરશો ત્યારે કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ દાળનો ઉપયોગ કર્યા વગર બનેલો ફરાળી સાંભાર છે. આની સાથે આપણે જે ટોપરાની ચટણી બનાવી એ સર્વ કરી દઈએ. તો હવે આ સરસ મજાનું ફરાળી ઇડલી, સાંભાર અને ચટણી બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે ઇડલી, સાંભાર અને ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો. મેદુ વડા બનાવવા માટે 1 વાટકી મોરૈયો લેવાનો છે, જેને સાફ કરી લેવાનો અને પછી પાણીથી 2 વાર ધોઈ લેવાનો છે. તો મોરૈયાને ધોવા માટે કોઈ એક વાસણમાં કે તપેલીમાં લઈ લેવાનો. હવે 2 વાર આને પાણીથી સરસ રીતે ધોઈ લેવાનો છે. હવે મોરૈયાને એક કુકરમાં લઈ લેવાનો. તમારે આને બહાર તાંસળામાં કે કડાઈમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય, પણ કુકરમાં ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં મોરૈયો બનીને તૈયાર થઈ જશે. તો હવે 1 વાટકી આપણે મોરૈયો લીધો હોય તો એની સામે 3 વાટકી આમાં પાણી ઉમેરવાનું છે. તો જે વાટકીથી મોરૈયાનું માપ લીધું હોય એ જ વાટકી કે કપના માપથી આમાં પાણી ઉમેરવાનું. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આની 2 વિસલ કરી લેવાની. 2 વિસલ પછી હવે આ મોરૈયો સરસ રીતે કૂક થઈ ગયો છે. આને એક થાળીમાં કાઢીને ઠંડો થવા દેવાનો છે. લગભગ અડધો કલાક પછી હવે આ મોરૈયો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો આ જ સમયે આપણે આમાં બાકીની સામગ્રી ઉમેરી દઈએ. તો એક મીડિયમ સાઇઝનું બટાકું લેવાનું જેને છીણીને આમાં ઉમેરવાનું છે. પછી આમાં જ આપણે એક સમારેલું લીલું મરચું ઉમેરવાનું, જેને એકદમ ઝીણું સમારવાનું છે. થોડી સમારેલી કોથમીર અને આની સાથે એકદમ ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરવાના. તમે રેગ્યુલર મેદુ વડા બનાવો કે ફરાળી મેદુ વડા, એમાં જો થોડા મીઠા લીમડાના પાનને સમારીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. 1/2 ચમચી જેટલું જીરું ઉમેરવાનું. આમાં 2 ચમચી જેટલો સાબુદાણાનો પાવડર ઉમેરવાનો છે. કોરા સાબુદાણાને મિક્સરમાં વાટી લેવાના, એટલે આ રીતેનો પાવડર બની જશે. સાબુદાણાનો પાવડર ઉમેરવાથી આનું બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જે તમે મોરૈયો બાફ્યો હોય એમાં જો મોઇશ્ચર વધારે હોય તો તમે આમાં થોડો વધારે પણ સાબુદાણાનો પાવડર ઉમેરી શકો છો. અને જો તમે સાબુદાણા નથી ખાતા તો સાબુદાણાનો પાવડર સ્કીપ કરી શકો છો.
તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે હાથ ધોઈ લેવાના અને હાથમાં થોડું તેલ લગાવી દેવાનું. તો હવે આમાંથી થોડું મિશ્રણ લઈ લેવાનું. પછી આ રીતે એનું બોલ જેવું બનાવી દેવાનું અને પછી હાથમાં આ રીતે એને દબાવી દેવાનું. પછી અંગૂઠા કે આંગળીની મદદથી આ રીતે એમાં કાણું કરી દેવાનું છે. તો આ રીતે બધા મેંદુવડા બનાવતા જવાનું અને સાથે જ આને તળતા જવાનું છે. તો હવે આને સાથે સાથે તળતા પણ જઈએ. તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આને તળવાના છે. તો હવે આ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. બનાવેલા મેંદુવડા આમાં ફ્રાય કરીશું. એક સાથે વધારે મેંદુવડા નથી મૂકવાના. આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. થોડી વાર પછી મેંદુવડા આ રીતે તળાશે એટલે એની જાતે જ ઉપર આવવા લાગશે. હવે આને ફેરવી લઈશું. મેંદુવડા સરસ આવા લાઇટ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે એને એક ઝારામાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરીશું. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 10 થી 12 મેંદુવડા બનીને તૈયાર થાય છે. બનાવેલા મેંદુવડાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને આની સાથે ફરાળી સાંભાર અને ફરાળી ચટણી સર્વ કરીશું. આ મેંદુવડા એકદમ સરસ ક્રિસ્પી, સાથે જ ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે. તો તમે પણ આ સરસ મજાના ફરાળી મેંદુવડા, ચટણી અને સાંભાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.